ભરૂચમાં આપના ઉમેદવારના નિધનથી અનેક તર્ક વિતર્ક હાલ અત્યારે સર્જાઈ રહ્યા છે। નેત્રંગ તાલુકા પંચાયતની બેલોઠા બેઠકના વિજેતા ઉમેદવારનું નિધન થયું। આપના વિજેતા ઉમેદવાર ગુણવંત વસાવાનું નિધન। 5 દિવસની સારવાર બાદ ગુણવંત વસાવાનું નિધન થયું। પરિણામના દિવસથી ચૈતર વસાવા આયોજિત કેમ્પમાં તેઓ ગયા હતા। પરિણામના દિવસે વાલિયાની ખાનગી ફાર્મ હાઉસમાં ગયા હતા। પરિણામ બાદ મહારાષ્ટ્રના શારદા પહોંચ્યાના ત્રીજા દિવસે તેઓની તબિયત લથડી। આપના સભ્યનું નિધન થતાં હાલ એક બેઠક ખાલી પડી છે। ગુણવંત વસાવાના પુત્ર નરપત વસાવા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જે નરપતભાઈ, પિતાશ્રીને શું બીમારી થઈ હતી અને કેટલા દિવસની સારવાર બાદ તેઓનું નિધન થયું છે? પપ્પાને 5-6 દિવસ સારવાર કરી। સુરતની અંદર યુનિવર્સલ હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી અને 6 દિવસ પછી તેમનું મરણ થયું। જી નરપતભાઈ, આપને શું લાગે છે કે શા કારણે નિધન થયું હોઈ શકે છે? એવી તો શું બીમારી થઈ હતી એમને? બીમારી તો શરૂઆતમાં કઈ બીમારી તો એમના શરીરમાં નહોતી, પણ પેલા ઉમેદવારો વિજેતા થયા અને પોતપોતાના પાર્ટી દ્વારા પોતપોતાના ઉમેદવારોને સેફ જગ્યાએ લઈ જવાનો હોય છે। તો આમ આદમી પાર્ટીના જે જવાબદાર લીડરો છે એઓ પપ્પાને લઈ ગયા, ચેતર વસાવા સાહેબ અને રજની વસાવા, અને તેઓ 2 દિવસ વાલિયા ચમારિયા ગામે રાખ્યા અને ત્યાર પછી ત્રીજા દિવસે એ લોકો સાદા મહારાષ્ટ્રની અંદર લઈ ગયા અને 2-3 દિવસ ત્યાં રોકાયા પછી ત્રીજા દિવસે એમને ત્યાં સવારે ચા નાસ્તો કર્યો અને પછી બપોરે 1 વાગે જમવાનો સમય હતો। તો બધા ઉમેદવારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જમવા માટે જતા હતા। તો એક ભાઈએ નામ અશ્વિન વસાવા મોટા માલપુરના ઉમેદવારે કીધું કે દાદા તમે જમવા ચાલો। તો પપ્પા કહે છે કે હું નાવા જાઉં છું, 1 જોડ કપડાં છે ધોઈ નાખું છું અને પછી હું જમવા માટે આવું છું। અને એટલામાં પપ્પા નાવા ગયા અને પછી તેમનો બીપી પ્રેશર વધી ગયું અને જેના કારણે તેઓ ત્યાં ઠંડા પાણીનો ફુવારો માથા પર છોડ્યો અને જેના લીધે પછી પાણી માથા પર પડવાથી તેઓ બેભાન થઈને બીપી વધવાથી પડી ગયા અને તેઓ બેહોશમાં હતા। જી, આપને લાગે છે કે પાર્ટી તરફથી કોઈ ષડયંત્ર હોઈ શકે? મને તો એવું લાગે છે કે કદાચ એવું તો પપ્પાને આજ દિન સુધી તો બીપી તો નહોતી, પણ મને એવું લાગે કે કોઈ અહીંયા ગામડાઓમાં એવી વાતો ચાલતી હતી કે ભાઈ ગુણવંતભાઈ જે ઉમેદવાર જે આમ આદમી પાર્ટીની અંદર ચૂંટાયા છે એમનો છોકરો ભાજપ સરકારની સાથે સાંઠગાંઠ એ કરે છે। એટલે શું આ ભાજપ સરકાર સાથે સાંઠગાંઠ હતી એટલે તેને લઈ તેઓ કોઈ પ્રેશરમાં હતા કે નહીં, આવી વાતોને લઈ તેવી કોઈ માહિતી? એટલે તે જ મને શંકા ઉપજાવે છે વાતમાં કે ભાઈ કોઈએ મારા પપ્પાને ધમકાવ્યા કે પછી શું કર્યું, એ થોડો ચિંતાનો વિષય છે અને તપાસનો વિષય છે કે ભાઈ પપ્પાને આજ દિન સુધી બીપી તો નહોતું પણ અચાનક જ બીપી વધવાનું કારણ શું એમ। તો કોઈએ એવું કહ્યું હોય કે તમારો છોકરો ભાજપની અંદર સાંઠગાંઠ કરે છે અને કદાચ ધમકાવવામાં આવ્યા હોય એવું બી બની શકે। આ તો આપણે અંદાજ કાઢીએ છે, પણ હવે તપાસનો વિષય છે। તપાસ થશે તો ચોક્કસ સત્ય સામે આવશે। જી નરપતભાઈ, આપે પાર્ટીના હાઈકમાન્ડ સાથે વાતચીત કરી ખરી આ અંગે? તેઓ તરફથી આપનો સંપર્ક કરવામાં આવ્યો હોય? હા, ધારાસભ્ય ચેતર વસાવા સાહેબ સાથે, રજની વસાવા સાથે અને જે ચૂંટાયેલા જે અમારા નેત્રંગ તાલુકાના જે તાલુકા પંચાયતના સભ્યો છે અમારા સમાજના છે, આદિવાસી સમાજનો, અને તેઓ પર અમને ભરોસો છે, વિશ્વાસ છે અને તેમણે કહ્યું કે ભાઈ હાઈ બીપી વધી ગઈ, પ્રેશર વધી ગયું અને 264 સુધી ગયું અને જેના લીધે બેભાન થઈને બાથરૂમમાં પડી જવાથી તેઓને ઈજા થઈ થોડા માથાની અંદર ને પછી તે લોકોએ ત્યાં સાદા સારવાર અપાવી અને ત્યાં પૂરી સુવિધા હોસ્પિટલની અંદર ના હોવાથી પપ્પાને પછી રિફર કરવામાં આવ્યા સુરત અને ખાનગી હોસ્પિટલની અંદર, યુનિવર્સલ હોસ્પિટલની અંદર તેઓની 5-6 દિવસ સારવાર ચાલી।
જી જી નરપતભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર.